ઘણા વર્ષોથી લગભગ આ પુલની મંજૂરી મળી ગયેલી છે, છતાં હજુ સુધી બન્યો નથી. મારે કહેવાનું એ જ છે, સરકાર એ જ માંગ છે કે જેમ તકે આ બ્રિજ બની જાય. કારણ કે ઇમરજન્સી લગભગ અહીંયા સ્કૂલ છે, સ્કૂલમાં લગભગ 1 થી 8 ધોરણ આશ્રમ શાળા, 8 થી 12 ઉત્તર બુનિયાદી ધોરણ. સ્કૂલમાં આવવા જવાની ઘણી તકલીફ છે, અપડાઉન છે, હોસ્ટેલ છે. ને બીજું છે ઇમરજન્સી કોઈ બીમાર પડે તો પ્રકૃતિ રસ્તો બધો બંધ છે. લગભગ આ બ્રિજ 8 થી 10 ગામને જોડતો પુલ છે. બધા ગામવાળાને એટલી તકલીફ પડે છે કે આખો ચક્રાવો થઈને જવું પડે છે. ઘણા વર્ષોથી લગભગ આ પુલની મંજૂરી મળી ગયેલી છે, છતાં હજુ સુધી બન્યો નથી. મારે કહેવાનું એ જ છે, સરકાર એ જ માંગ છે કે જેમ તકે આ બ્રિજ બની જાય. કારણ કે ઇમરજન્સી લગભગ અહીંયા સ્કૂલ છે, સ્કૂલમાં લગભગ 1 થી 8 ધોરણ આશ્રમ શાળા, 8 થી 12 ઉત્તર બુનિયાદી ધોરણ. સ્કૂલમાં આવવા જવાની ઘણી તકલીફ છે, અપડાઉન છે, હોસ્ટેલ છે. ને બીજું છે ઇમરજન્સી કોઈ બીમાર પડે તો પ્રકૃતિ રસ્તો બધો બંધ છે. લગભગ આ બ્રિજ 8 થી 10 ગામને જોડતો પુલ છે. બધા ગામવાળાને એટલી તકલીફ પડે છે કે આખો ચક્રાવો થઈને જવું પડે છે.